ક્યાંય બોલજે વિડીયો વિશે. હું બોલું વિડીયો કોક તો બોલે આપણે સબસ્ક્રાઈબર મિત્રો ગમે એવું. સબસ્ક્રાઈબ મિત્રોને હા હું કહું સપોર્ટ કરું બીજું કહું તો સપોર્ટ કરું સારું. તો વિડીયોને લાઈક કરે, શેર કરે, સબસ્ક્રાઈબ કરે અને બીજા મિત્રો સાથે શેર કરે નહીં. તો ગાઈઝ ગુડ મોર્નિંગ અને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. અને ખરેખર આપણે ન્યૂ બ્લોગની શરૂઆત કરી દીધી છે અને આપણા બ્લોગનું નામ છે એસસી ઠાકોર બ્લોગ. તો આપણે ચલો બ્લોગની શરૂઆત તો કરી દીધી છે. સરસ ગામડાનું વાતાવરણ કેટલું મસ્ત અને રમણીય લાગે છે. તો આપણા પરિવારનું ગુડ મોર્નિંગ કહેવાયને આપણે આપણા ધંધા જઈ આવીએ અને પછી આવીને કન્ટિન્યુ બ્લોગ ઘરે આવીને પાછા ફરતી ચાલુ કરી દેવું. તો ગાઈઝ તો આમાં એ રમત પિયા ગુડ મોર્નિંગ. તો ગાઈઝ પિયા તો રમ્યા એમ પડી છે. તો કેમ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું કહે છે આપણા દર્શકોને? તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો ગાઈઝ આપણા દિલ્હી માટે બ્લોગ જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકનનું નિશાન અવશ્ય દબાવજો, જેથી કરીને અમારા દરેક વિડીયો તમારા લોકો સુધી પહોંચતા રહે. તો ચલો ગાઈઝ બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. અને આપણું બ્લોગનું નામ છે એસસી ઠાકોર બ્લોગ. તો ચલો ગાઈઝ આપણે તમને બતાવીએ અમારા ગામડાનું વાતાવરણ. તો કેવું લાગે છે અમારા ગામડાનું વાતાવરણ? લાગે છે ને એક નંબર. તો વહેલા વહેલા બ્લોગની શરૂઆત કરી દીધી છે. તો ચલો બધાને ગુડ મોર્નિંગ. તો ગાઈઝ આપણે છે ને વડનગર મિની બસ સ્ટેશન જે રેલવે ફાટક છે ને ત્યાં આગળ આવી જાય છીએ. ત્યાં આગળ આવીને આપણો બ્લોગ બનાવવાનું શરૂ કરીશું. પણ આપણે એવું કહે છે કે આપણે ધંધા અત્યારે એટલા માટે પણ આપણે બ્લોગ બનાવવાનું અહીંયા આગળ આવીને શરૂ કરી દીધું. તો બ્લોગ આવી કેટલું મસ્ત નજારો અને અહીંયા આગળ મિની બસ સ્ટેશન મસ્ત બની છે. તો ગાઈઝ સાઈડ રેલવે, આ સાઈડ મિની બસ સ્ટેશન. તો ગાઈઝ કેવું લાગ્યું અમારું વડનગરનું મિની બસ સ્ટેશન યાર કમેન્ટ કરીને જણાવજો ને આપણો ફેમિલી બ્લોગ ઘેર જઈને બનાવશું. તો ચલો ગાઈઝ અમે છે ને આપણે ધંધો કરીએ પછી ઘેર જઈને આપણે મિની બ્લોગ બનાવીશું. તો ગાઈઝ આપણે વડનગર જઈને તો અમે ઘેર આવી ગયા છીએ. ઘેર આવ્યા કે અશોક લઈને આવ્યો, જો તમને બતાવીએ. શું લાવ્યો અશોક? છે લાવ્યો શાળામાંની. તો ગાઈઝ વૃક્ષારોપણના લીધા છે ને અશોકને શાળામાંની જોમફળી આ લીધી પાછા તે લીધી હતી. જોમફળી લઈ લીધી નહીં. તો ગાઈઝ અશોકની છે ને લેબડી મેલીને જોમફળી લઈ લીધી. તો ગાઈઝ અશોક તો જોમફળી લાવ્યો છે અને આપણે જઈએ અમે ખેતરમાં. તો ખેમીને ઉપડવા માટે જવું છે. તો ઉપડી આવીએ અને પછી જોમફળી તો પછી વાવશું. હાલ તો પાણી બની રેડી મેળશું પછી વાવશું. પણ હાલ જઈએ આપણે ખેતરમાં. ખેમીને ઉપડી આવીએ અને તમારે બને એટલો તમારા અંગાજે આપણે વિડીયો શેર કરીએ. તો ચલો ગાઈઝ આપણે ખેતરમાં જઈએ. તો ચલો. તો ગાઈઝ આપણે તો ખેતરમાં જતા હતા ને અમે અશોક શેડી આવે છે અને અશોકના શેડી છે ને પ્રિયા આવે જોઈએ પેલી આવે અશોકનું પ્રિયા બે જોમફળી લઈને ખેતરમાં આવું છે. અને આપણે હેડ્યા હતા ખેતરમાં કેમ ખેમીને ઉપડવા માટે. તો મને આગળ કીધું હતું વિડીયોમાં અને આ જ વિડીયોમાં કીધું, બીજા નહીં. પણ આપણે ખેતરમાં હેડ્યા છીએ ને એટલે અશોક શેડી જોમફળી લઈને આવ્યા હતા અને આપણે પહોંચીએ છીએ ખેતરમાં. ગાય જોજો વસ્તીની ખેતર હેળે મેળે વરસાદ યાર આવતો નહીં. તો ગાઈઝ આપણે અમુક ખેતરમાં પહોંચી જઈએ છીએ. આમ કેમીને પૂછીએ સાર થઈ કે ના થઈ. તો સારમાં ઘાસ જ વાળવાનું હતું. તો ચાલો ગાઈઝ આપણે કેમી પાન જઈને પૂછી લઈએ. તો ગાઈઝ છે ને અમે કેમી પાન આપણે આવી જઈએ ને કેમી શું કરે છે? કેમી શું કરે છે? હા ઘાસ વાટી. તો ગાઈઝ કેમી છે ને ઘાસ વાટીને ઊભી રહી છે. ચલો બારો કરે ચલો. તો ગાઈઝ જો બે બારો કર્યો છે અને ખેમી ઊભી રહી છે. આમાં ઉપલાને વાત જોઈ રહીશ. એટલે હું આવ્યો તો મૂકીને હું નહીં ખેતરમાં જાઉં શાંતિથી ના આવ્યો તો એને અમે ખેતરમાં આવી ગયો છું. તો ગાઈઝ જો આપણે આ છે ને પાછળમાં કાકાનો ભોથો છે ઘાસ. અને ગાઈઝ આપણે ખેતરમાં સારું ઉપડવા માટે તો આવી જઈએ. તો તમને બતાવું મારા ગામડાનો વ્યૂ કેટલો મસ્ત લાગે છે ને એક નંબર. તો એક નંબર વ્યૂ લાગે. ખેમી પણ કોઈક બોલાવીએ વિડીયો વિશે. ક્યાંય બોલજે વિડીયો વિશે. હું બોલું વિડીયો કોક તો બોલે આપણે સબસ્ક્રાઈબર મિત્રો ગમે એવું. સબસ્ક્રાઈબ મિત્રોને હા હું કહું સપોર્ટ કરું બીજું કહું તો સપોર્ટ કરું સારું. તો
તો વિડીયોને લાઇક કરે, શેર કરે, સબસ્ક્રાઈબ કરે અને બીજા મિત્રો સાથે શેર કરે નહીં. કારણ કે આપણી મહેનત તો શેઠ પહોંચી છે, પણ એવાના થોડા સપોર્ટની જરૂર છે. એટલા માટે આપણે કેમી બોલાય ને કેમી. તો ગાઈસ કેમી તો હેડી પ્રિયાને લેવા માટે. પ્રિયા ઘાસમાં આવે છે ને એટલા માટે નહીં ભાઈ. ગાય જો પ્રિયાથી એમને મેં ને એવી છે હેડ ગાય ગા. તો ગાય જો કેમી પ્રિયાને લઈ આવી છે એમ કે પોતાની માનો છોકરા ઉપર જીવ વધારે બળે એટલા માટે એ કરસવામાં આવતી હતી ને તે કેમી લેવા જઈશ. હાલ નહીં સોંપી હાલ પોણી વેળીએ ના હુકાઈ જાય એના હાલ શોખ ઘેર મેળવા નહીં કે વરસાદ આગ સોંપી દેવું નહીં કેમી કેમી વરસાદ આગ સોંપી દેવું નહીં. હા એવું તો કાલ બાલ સોંપજો તાર હું તો આજ તો નહીં સોંપતો. હો ને કાલ સોંપજો હો ને તો ગાય અશોકનું મનાઈ દો. અશોક માની ગયો અને આમાં કેમી બે રહીશ. હેડો તે પૂળે તો નહીં ઉપાડવાનું કેમી હોય છે મેલ દીધી છે લાઈન. તો ગાય અશોક એમ કહે છે કે મેં જોમફળી લાઈન મેલ દીધી છે અને આજ વાઈ કાઢો પણ કાલ વાગતી મમ્મીને બધો. આવો બેટા આવું હું ક્યાં છી કાલ એમ નહીં હારી એવું અશોક ક્યાં હું કીધું. હા એમ નહીં ના એવું ના કરાય. તો કઈ જો આમાં કેમી પિયા કોક ક્યાંથી નહીં પિયા કેમી હવ હું આવ્યું ડોહ પડી જાય ને આમ તારા કોઈ કેવું છે બોલ કે. તો ગાય અશોક તો એમ કહેતો હતો કે જોમફળીને એમને પાણી વળે ને એટલે નાથે મૂળ બદલી જાય પણ યાર ખેતરમાં ખરું પણ કેવું થયું કે બધું હુકાઈ ગયું એટલે હાલ જોમફળી વાઈએ કે ના વાઈએ એ તમે કમેન્ટમાં જણાવજો યાર નહીં કે અમે વાબાઈ કે ના વાબાઈ વાબાઈ છે કે નહીં વાબાઈ. તો ગાય અશોક વાબી છે શું કરવું છે વાબી પડશે નહીં ઘર આગળ આવી દે તો ચાલે નહીં. હા ના ઘર આગળ નહીં વાબી. તો ચલો ગાય આગળનો બ્લોગ કન્ટિન્યુ આગળ ઘરે જઈને કરશું પણ આ તો તમને થોડો અભિપ્રાય આવ્યો અને અમારું રહેણી ક્યાંની અને ગામડાનું દેશી વાતાવરણ બતાવ્યું અમે આગળનું બ્લોગ કરી શકીએ. હા ઘર આગળ તો આપણે નવું ઘર બનાવીને એ વખત પી દેવા બીસ શીકુડી ને એવું વાઈ છે પણ એ મંદિર નહીં કહેવાય ને ક્યાં. તો ગાય છે ને અમે અંધાર થવાય એટલે આપણે ઘેર જઈએ ઘેર જઈને આગળનો બ્લોગ કન્ટિન્યુ કરીશું. તો જો ગાય આપણે ઘેર તો આવી જાય છે એમ ઘેર આવીને આપણે બ્લોગની કરી દીધી શરૂઆત પણ ગામમાં જો અમારા ગામની અંદર માતાજીને ભજન કીર્તન થાય છે એટલે માઇકની અંદર ભજન વાગે છે અને અમારા ગોદરનાથ મહારાજની આરતી થાય છે અને આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તો ગાય જો અમારા ગામડાનું વાતાવરણનું વ્યૂ કેટલો મસ્ત આવે જો આજુબાજુનો એક નંબર વ્યૂ આવે છે ને. તો ગાય ગામડુંથી યાર ગામડું જ કહેવાય ને ખરેખર ગામ એ ગામ અને સરસ ચરિત્ર હોય ને તો ગામડાનું યાર ખુલ્લી હવા ખુલ્લું દૂધ છાશ અને કેટલું મસ્ત મજેદાર હોય બધું હે. તો ગાય છે ને આપણે દિલ્હી માટે બ્લોગ ઉતારીએ પણ આપણે આ રીતના બધું બતાવીએ છીએ કે આ જગ્યાએ આવવું હોય આ જગ્યાએ આવવું હોય એ રીતના આપણે કન્ટિન્યુ ફેમિલી બ્લોગ કરીએ છીએ. તો ચલો ગાય અમે છે ને આગળનો બ્લોગ કન્ટિન્યુ કરીએ. તો ગાય છે ને આપણે છે ને શું કરવા દઈ જાય ખબર સાચા લાવવા માટે દઈ જાય દેખું લઈ કારણ કે ખાવી છે કઢી એટલા માટે સાચા લાવવા દઈ જાય છે. તો ગાય જો આ દહીં છે અને ડેકડું અને ખેમી આમાં બે છે રોટલા કરવા જો રોટલા ચૂલો હળગાથી યાર છે ડબો લોટનો અને આમાં ખેમી છે ને શું કરે ગોળામાં શીખર શું કરું ખેમી
તો ગાય છે ને કેમી પાણી લાવે છે અને આપણે બનાવી દઈએ છીએ કઢી બનાવવા માટે છાશ લાવવા માટે અને ઘરમાં લઈને આવી જાય કાકડામાં અને हम जो देखिए किसका टिक्कड़ बनाना है तो गाय बाजू में रोटी बना के हमें भी हवाई है हम भी अच्छी है અને આપણે સાજા લઈ જઈએ જરા તો ગાય જો રવાયાથી સાજા લઈ લઈએ અને સરસ ફર્સ્ટ ક્લાસ કઢી બનાવી ખાઈ લઈએ તો ચલો ગાય આગળનો વ્લોગ કરતા રહીશું એને કોઈ કહેવું છે કે તમારે પણ જમવું હોય તો આવો रोटे तो खड़ी कर तो चलो गाइस आकर तो गाइस हम फर्स्ट क्लास करी खा दे जाइए नहीं क्या तो गाइस मु कैमी અને પ્રિયા અમે ત્રણનો કઢી ખા દે નહીં તો ગાઈસ તમારે પણ ખાવી હોય તો આવો મસ્ત કઢી બનાવીશ ગાઈસ ઘરની અંદર કારેલો શાક બનાવી છે એટલે અમે કઢી બનાવી દીધી છે કારણ મને કારેલો શાક ભાવતું એટલા તો ચલો ગાઈસ ખાઈ પીને મળીએ તો ગાઈસ આપણે તો ખાઈ પીને થઈ ગયા છીએ અમે રેડી અને કરીએ છીએ સુવા માટેની તૈયારી અને આમાં તમારે પ્રિયા રમશે તો ગાઈસ જો પ્રિયા રમશે પ્રિયા આમાં રમશે અને કેમી આમાં કચરોવાળા મંડી નહીં કેમી કચરોવાળા મંડી ખાઈ પીને નહીં તો ગાઈસ કેમીવાળા તો કચરો ને આપણે દઈએ ખાટલામાં આમાં ગયો હું ગયો છે આમાં પ્રિયા રમસ તો ગાઈસ જો પ્રિયા રમસ રમસ જો પ્રિયા શું કરે છે તો ગાઈસ પ્રિયા રમવા માંડી છે આમાં ખેની કચરો વાળીને ઊભી રહી છે બાયના અને આપણે દઈએ છીએ ખાટલામાં અને કેમ બેઠા ખબર છે આપણે યાર વ્લોગનો કરવો છે અંત એટલા માટે બેસી જઈએ પણ ખેમી આવે ને ખેમી ગુડ નાઇટ કહેવાય અને પછી આપણે વ્લોગનો કરી દઈએ અંત કારણ કે આજ તો એટલે આજે આપણા વિડીયો મિલી કે નહીં એટલા માટે અને દિલ્હી માટે ફેમિલી બ્લોગ બનાવીએ તમને લોકોને ખબર જ હશે અને જો આપણી યુટ્યુબના વિડીયો એસસી ઠાકોર બ્લોગના વિડીયો તમને ગમતા હોય તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન અવશ્ય દબાવજો અને આમાં કેમી ગુડ નાઇટ તો ગાઈસ જો કેમી હે ઊભી રહીશ ગુડ નાઇટ કહી દો બે જણા ગુડ નાઇટ हाँ तुम्हारे सोनी बे गुड नाइट की से हाँ गुड नाइट करो बेटा गुड नाइट करो तो गाइस ये लोग तो गुड नाइट कर दीधું પણ જો આપણી એસસી ઠાકોર બ્લોગના વિડીયો તમને ગમતા હોય તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકનનું નિશાન અવશ્ય દબાવજો જેથી કરીને આપણા દરેક વિડીયો તમારા લોકો સુધી પહોંચે તો ગુડ નાઇટ